હેલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સેશનના મૂડી નફાના ચેપ્ટરમાં આજે આપણે લઈશું ઉદાહરણ 13, જે ઓલરેડી આપણે શીખી ગયા છીએ એ જ ટોપિકનો છે પ્રેક્ટિસ સમ તરીકે. નીચે આપેલી માહિતી પરથી શ્રી જનક કુમારની આકારણી વર્ષ 2020-21 માટે કરપાત્ર મૂડી નફાની ગણતરી કરો. નાણાકીય વર્ષ 2019-20નો સૂચકાંક 289 છે. તમને ખરીદ તારીખ આપેલી છે, વેચાણ કિંમત આપી છે, ફેરબદલીના ખર્ચા, ખરીદ કિંમત આપી છે, મિલકત અંગેની માહિતી આપી છે, કઈ મિલકત છે, અને ખરીદીના વર્ષના સૂચકાંક તમને આપેલા છે. યુનિવર્સિટી એક્ઝામમાં મૂડી નફાના ચેપ્ટરમાં આ ટાઈપના સમ પૂછાતા હોય છે જનરલી, જેમાં તમને અમુક મિલકતો વેચી હશે ને છેલ્લે એકાદ મિલકત ખરીદી હશે એની વિગત તમને આપેલી હશે. આપણે વિગત આપેલી છે અંગત રહેઠાણનું મકાન, એક જ મકાન હતું અને એ આપણે ખરીદ્યું છે 1988માં 3 લાખ રૂપિયામાં અને એ વેચ્યું છે 44,07,000માં અને ફેરબદલીના ખર્ચા 23,000 થયા છે. પછી રિલાયન્સ લિમિટેડના શેર જે આપણે 1/6/2015ના રોજ 1,62,560ની કિંમતે ખરીદ્યા હતા, જે આપણે 4,70,880માં ચાલુ પાછલા વર્ષ દરમિયાન વેચેલા છે અને ખરીદીના વર્ષનો સૂચકાંક તમને અહીંયા આપેલો જ છે ઓલરેડી. પછી અરવિંદ લિમિટેડના શેર છે જે આપણે 1/3/2014ના રોજ ખરીદ્યા હતા 2,64,000ના, જે આપણે વેચ્યા છે 2,62,400માં અને ફેરબદલીના ખર્ચા 4,000 ભોગવ્યા છે. તેમજ 2014ના વર્ષનો સૂચકાંક તમને આપી દીધો છે 220 રૂપિયા. 1/9 ઝવેરાત છે જે 1/9/2005માં આપણે ખરીદી છે 14,04,000માં અને આપણે વેચાણ કર્યું છે 36,52,100માં 11,000ના ફેરબદલીના ખર્ચ ચૂકવ્યા છે અને 2005ના વર્ષનો સૂચકાંક તમને આપેલો છે 117 રૂપિયા. છેલ્લે તમને વિગત આપી છે અંગત રહેઠાણનું મકાન નવું ક્લિયર કીધું છે અને પાછું એમાં તમને વેચાણ કિંમતમાં કાંઈ નથી આપ્યું. 1/1/2019ના તમે ખરીદ્યું છે 8,76,000માં. એનો મતલબ શું? કોઈ પણ મિલકતની ખરીદી આપી હશે તો એનો મતલબ શું હશે? કાં તો તમે કલમ 54, કાં તો 54EC અથવા 54F નો લાભ મેળવવા માટે તમે આ મકાનમાં એટલે રોકાણ ક્યાંય પણ કર્યું હશે, બરાબર. આ 3 કલમના લાભ માટે રોકાણ કર્યું હોઈ શકે. તો કે મકાનના બદલામાં મકાન ખરીદ્યું હોય તો આપણે કલમ 54નો લાભ લેતા હોઈએ છીએ. એટલે આપણે અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે આપણે કલમ 54 માટે આ વિગત આપેલી છે. તો કલમ 54નો લાભ મળે તો એની શરતો ચેક કરવી પડે, તો એની વેચાણ કિંમતને લગતી વેચાણ તારીખને લગતી માહિતી જોઈએ. એટલે તમને નીચે આપેલું છે અંગત રહેઠાણનું જૂનું મકાન 15/3/2020ના રોજ વેચ્યું છે. આ મિલકત વેચી છે, આ બધી જ મિલકતો વેચી છે એ પાછલા વર્ષ દરમિયાન વેચી છે, પણ આની પર્ટિક્યુલર ડેટ આપેલી છે 15/3/2020ના મકાન વેચ્યું છે. વેચેલ અંગત રહેઠાણના મકાન તથા ઝવેરાતની 1/4/2001ની કિંમત, મકાન અને ઝવેરાતની 1/4/2001ની વાજબી બજાર કિંમત અનુક્રમે 12 લાખ તથા 12,50,000 છે. તો મેઇન વિગત અહીંયા કે આપણે જે મકાન છે અંગત રહેઠાણનું મકાન એ આપણે ક્યારે ખરીદ્યું છે? 1988માં ખરીદ્યું છે. એટલે 1/4/2001 પહેલા મિલકત ખરીદી હોય તો એના માટે 1/4/2001ની બજાર કિંમત જોઈએ અને એ કેટલી છે? 12 લાખ રૂપિયા મકાનની. ઝવેરાત આપણે ખરીદી ક્યારે છે? તો કે ઝવેરાત આપણે ખરીદી છે 1/9/2005ના. એટલે 2001 પછી કોઈ પણ મિલકત ખરીદી હોય ત્યારે 1/4/2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેવાય નહીં. એટલે તમને આ એક્સ્ટ્રા વિગત ભૂલ કરાવવા માટે આપી હોઈ શકે. જો કે આપણે આવો એક સમ લીધો તો જેમાં એ કિંમત બહુ વધુ હતી એટલે આપણે ખરીદીની કિંમત ધ્યાનમાં લીધી હતી, જેને લગતો ટોપિક આપણે ક્લિયર કરીને એની ચર્ચા તો લેશું જ, બરાબર. પણ જ્યારે 1/4/2001 પહેલા મિલકત લીધી હોય તો 1/4/2001ની વાજબી બજાર કિંમત અને ખરીદ કિંમત બે પૈકી જે વધુ હોય એ ધ્યાનમાં લેવાય. પરંતુ આ મિલકત ખરીદી જ 2005માં છે તો એની જ ખરીદ કિંમત જે છે એ જ ધ્યાનમાં લેવાય, જે ઓલરેડી 12,50,000 કરતાં તો વધુ જ છે. ક્લિયર? 2001માં લીધું હોય જે વસ્તુ 12,50,000માં કિંમતનું હતું એ 2005માં કઈ કિંમતનું છે? 14,04,000, જે ઓલરેડી વધુ જ છે. ક્લિયર? અને પછી કીધું છે 1/11/2019ના રોજ બંને કંપની
ઓના શેર બારોબાર વેચેલા શેરો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર નથી. 1/4/2001નો સૂચકાંક 100 હતો, જે ઓલરેડી તમે જાણો છો. હવે આટલા પ્રેક્ટિસમ પછી 2019-20ના વર્ષનો સૂચકાંક 289 અને 1/4/2001 એટલે કે 2001-2ના વર્ષનો સૂચકાંક 100 છે, એ તમારે ખ્યાલ આવી જ ગયો હશે. ક્લિયર? લેતા આવીએ 1 by 1 બધી વિગતો. પેલું તમને આપ્યું છે રહેઠાણનું મકાન. એની વેચાણ ઉપજ જોઈએ તો ₹44,07,000. એમાંથી બાદ કરશું ફેરબદલીના ખર્ચા. દરેકમાં અલગ કોલમ આપ્યું જ છે. ફેરબદલીના ખર્ચા તમને આપ્યા છે મકાનમાં ₹23,000. બાદ કરી નાખીએ એટલે આપણને મળશે ₹43,84,000 ચોખ્ખી વેચાણ ઉપજ. એમાંથી મકાન હોય તો આપણે બાદ શું કરીએ છીએ? સુધારેલી પડતર. મકાનની સુધારેલી પડતર. મકાન ખરીદ્યું છે આપણે 1988માં, એટલે આપણે 1/4/2001ની વાજબી બજાર કિંમત આપેલી છે ₹12 લાખ. નીચેના પેરેગ્રાફમાં આપેલી છે ₹12 લાખ. અને 1/4/2001ની વાજબી બજાર કિંમત લઈએ એટલે આપણે છેદમાં સૂચકાંક કેટલો લેશું? 2001-2નો સૂચકાંક. 12 લાખ ગુણ્યા 289 ભાગ્યા 100 એટલે આપણને મળશે 34,68,000. એ બાદ કરી દઈએ 43,84,000 માંથી, એટલે આપણને મળશે 9,16,000, જે શું કહેવાય? લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો. લાંબા ગાળાનો મૂડી નફો, સોરી, કરપાત્ર નહીં, લાંબા ગાળાનો મૂડી નફો. કરમુક્તિ મળતી હોય તો પહેલે એ બાદ કરીએ પછી કરપાત્ર મૂડી નફો આવે. આટલો લાંબા ગાળાનો મૂડી નફો મળ્યો. હવે કરમુક્તિ મળશે તો કે હા, આ દાખલામાં મેઇન કરમુક્તિ જ શેને લગતી છે? કલમ 54ને લગતી. અને એમાં શું કીધું છે? આ મકાન, અંગત રહેઠાણનું મકાન જે આપણે વેચ્યું છે એ 15/3/2020ના રોજ વેચ્યું છે. કલમ 54નો લાભ લેવો હોય તો આપણો નિયમ શું છે? તો કે આમ રહેઠાણનું મકાન વેચ્યું એના 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછી રહેઠાણનું મકાન ખરીદી લીધેલું હોવું જોઈએ. બરાબર? અને બંધાવ્યું હોય તો 3 વર્ષના સમયગાળા દરમિયાન બંધાવી લીધેલું હોવું જોઈએ. તો આમને નવું મકાન ખરીદ્યું છે અને એ ખરીદ્યું છે 1/1/2019ના રોજ. એટલે આ 15/3/2020ના આ વેચ્યું એના પહેલા 2019ના વર્ષમાં ખરીદી લીધું છે 1 વર્ષ અગાઉ. તમારી બુકમાં 1/1/2019 કીધું છે, જે 15/3/2020 થી 1 વર્ષ અગાઉ ન થાય. આનાથી 1 વર્ષ અગાઉ એટલે 15/3/19 થી કરીને આ સમયગાળામાં ખરીદી લીધું હોય તો કલમ 54નો લાભ મળે. આમને ખરીદ્યું છે 1/1/2019ના, એટલે કે 1 વર્ષ નહીં એનાથી અગાઉ ખરીદ્યું છે. આપણો નિયમ શું છે કલમ 54નો? 1 વર્ષ અગાઉ અને 2 વર્ષ પછીના સમયગાળામાં નવું મકાન ખરીદ્યું હોવું જોઈએ. જ્યારે આ 1/1/2019 છે એની જગ્યાએ કરેક્શન કરી દેજો એવું હોય તો બુકમાં 1 નહીં 1/4 કરી નાખજો તમે. 1/4/2019ના ખરીદ્યું હોય તો જ કલમ 54નો લાભ લઈ શકાય. અને તમને ઓલરેડી લાભ લીધેલો છે, કલમ 54 હેઠળ કરમુક્તિ છે, એટલે તમને ડેટમાં કરેક્શન કરવું પડશે. 1/4/2019ના ખરીદ્યું હોય તો આપણે કરમુક્તિનો લાભ મેળવી શકીએ. રાઈટ? તો આપણે અહીંયા કરેક્શન કરીએ છીએ 1/4/2019નું, એટલે કે આપણે 15/3/2020ના 1 વર્ષ અગાઉના સમયગાળામાં 2019ની સાલ એટલે એના આગળના સમયગાળામાં વર્ષની અંદર ખરીદી લીધેલું છે, એટલે આપણે કલમ 54 હેઠળ કરમુક્તિ મળે. હવે આ ખરીદ્યું કેટલામાં છે? તો કે 8,76,000માં ખરીદ્યું
છે તો આપણે કરમુક્તિ કેટલી રકમની મળશે તો કે જેટલો મૂડી નફો થયો છે 9,16,000 જૂના મકાનથી થતો મૂડી નફો અને નવા મકાનમાં રોકાણ બે પૈકી જે ઓછી હોય તે રકમ કરમુક્તિ તરીકે મળે. તો આપણે 8,76,000નું નવું મકાન ખરીદ્યું છે તો એટલી કરમુક્તિ લેશું, બાકીના કરપાત્ર થઈ જશે. 40,000 રૂપિયા લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો. એવું હોય તો આ 9,16,000 અને 8,76,000 આપણે અંદરની કોલમમાં મૂકીએ છીએ. બહારની કોલમમાં ફક્ત આપણે કરપાત્ર મૂડી નફાની રકમો મૂકીએ એટલે છેલ્લે જેટલી મિલકતો છે એ બધાનું બહારની કોલમનું ટોટલ તમારો કુલ કરપાત્ર મૂડી નફો થાય. ક્લિયર? પહેલી વાત કરીએ આપણે મકાન વેચ્યું અને પછી આપણે એના બદલામાં નવું મકાન ખરીદ્યું. સેકન્ડ આપણે આપેલું છે રિલાયન્સ લિમિટેડના શેર. રિલાયન્સ લિમિટેડના શેરમાં આપણે પહેલે લેશું કુલ વેચાણ ઉપજ અને એ આપેલી છે તમને 4,70,880. એમાંથી બાદ કરશું આપણે ફેરબદલીના ખર્ચા, એ તમને આપેલા છે, ડેશ કર્યો છે. ઓકે, તો જ આપણી 4,70,880. જો કાંઈ ન હોય તો બતાવશો નહીં તો પણ ચાલશે. ચોખ્ખી વેચાણ ઉપજ, એમાંથી બાદ કરશું સુધારેલી પડતર, કારણ કે 2015ના વર્ષમાં લીધા છે શેર એટલે શેરની સુધારેલી પડતર આવે, લાંબા ગાળાની મિલકત થઈ જાય. આપણું પાછલું વર્ષ 2019-20 છે, 2015માં ખરીદ્યા એટલે 1-2 વર્ષથી વધુ જ છે. બરાબર? ક્લિયર નથી કીધું કે આ નોંધાયેલા શેર છે કે નથી, પણ રિલાયન્સ લિમિટેડના શેર છે એટલે નોંધાયેલા જ શેર હશે. અને આમે એ 2 વર્ષથી તો વધુ જ થઈ જાય છે, એટલે બિન નોંધાયેલા હોય તો પણ 2 વર્ષથી વધુ જ છે. એટલે આપણે લાંબા ગાળાની મૂડી મિલકત છે એટલે કઈ પડતર લેવાય? સુધારેલી પડતર. એની તમને ખરીદ કિંમત આપેલી છે 2,64,000 ગુણ્યા 289 ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચક, સોરી 264 નથી આપ્યું. રિલાયન્સ લિમિટેડના શેર 1,62,560, 1,62,560 ગુણ્યા 289 ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક 254. 1,62,560 ગુણ્યા 289 ભાગ્યા 254 કરશો એટલે તમને મળશે 1,84,960 રૂપિયા. એ તમારી સુધારેલી પડતર. બાદ કરી દઈએ 4,70,880માંથી એટલે આપણને મળશે કરપાત્ર મૂડી નફો 2,85,920, જે આપણે લખશું બહારની કોલમમાં લાંબા ગાળાનો મૂડી નફો. બરાબર? 2,85,920. ત્યારબાદ અરવિંદ લિમિટેડના શેર આપેલા છે આપણને ત્રીજી મિલકત તરીકે. અરવિંદ લિમિટેડના શેર કુલ વેચાણ ઉપજ તમને આપેલી છે 2,62,400, 2,62,400 અને ફેરબદલીના ખર્ચ આપ્યા છે 4,000. એટલે આપણને મળશે 2,58,400 ચોખ્ખી વેચાણ ઉપજ. માઇનસ શેરની સુધારેલી પડતર. અહીંયા પણ સુધારેલી પડતર આવશે કારણ કે આપણે 2014માં ખરીદ્યા છે. રિલાયન્સના 2015માં ખરીદ્યા હતા, આ 2014માં ખરીદ્યા છે 2,64,000ની કિંમતે. 2,64,000 ગુણ્યા 289
ભાગ્યા 2014ના વર્ષનો સૂચકાંક તમને આપેલો છે 220 રૂપિયા. 2,64,000 ગુણ્યા 289 ભાગ્યા 220 કરશો એટલે તમને મળશે 3,46,800. બાદ કરી દઈએ 2,58,400માંથી એટલે આપણને મળશે 88,400 માઇનસમાં આવે છે. એટલે શું કહેવાય? મૂડી નફો નથી પણ મૂડી ખોટ છે. તો આપણે અહીંયા લખી દઈએ લાંબા ગાળાની મૂડી ખોટ, જે અન્ય મૂડી નફા સામે આપણે માંડીવાળી લેશું. આગળની મિલકતો વેચવાથી મૂડી નફો થયો છે અને આમાં મૂડી ખોટ ગઈ છે, તો આપણે એની સામે માંડીવાળી શકશું. ત્યારબાદ આપેલું છે ઝવેરાત. કુલ વેચાણ ઉપજ તમારી ઝવેરાતમાં આપેલી છે 36,52,100. બાદ કરશું ફેરબદલીના ખર્ચા 11,000 આપેલા છે એટલે 36,41,100 એ તમારી શું થશે? ચોખ્ખી વેચાણ ઉપજ. બાદ કરશું સુધારેલી પડતર, કારણ કે આપણે 2005ના વર્ષમાં ખરીદ્યું છે એટલે લાંબા ગાળાની મૂડી મિલકત હોય તો ઝવેરાતની સુધારેલી પડતર બાદ કરશું. અને 2005માં ખરીદ્યું છે અને 1/4/2001ની વાજબી બજાર કિંમત કરતાં ઓલરેડી વધુ છે એટલે આપણે લેશું એની જ ખરીદ કિંમત 14,04,000 ગુણ્યા 289 ભાગ્યા 2005ના વર્ષની કિંમત લીધી એટલે 2005ના વર્ષનો સૂચકાંક 117 તમને આપેલો જ છે ઓલરેડી. એટલે સુધારેલી પડતર મળશે આપણે 14,04,000 ગુણ્યા 289 ભાગ્યા 117 એટલે 34,68,000 બરાબર. બાદ કરી દઈએ 36,41,100માંથી એટલે આપણને મળશે મૂડી નફો 1,73,100. લાંબા ગાળાનો મૂડી નફો અને બધા 4 મિલકતોમાં થતા મૂડી નફાનું ટોટલ કરી દઈએ એટલે આપણને મળી જશે કુલ કરપાત્ર મૂડી નફો. પેલે મકાનમાં આપણું કરપાત્ર મૂડી નફો આવ્યો તો 40,000 પ્લસ રિલાયન્સ લિમિટેડના શેરમાં આપણો કરપાત્ર મૂડી નફો 2,85,920 પ્લસ અરવિંદ લિમિટેડના શેરમાં મૂડી ખોટ એટલે માઇનસ કરી દઈશું 88,400 પ્લસ ઝવેરાતના વેચાણથી થતો મૂડી નફો આપણે 1,73,100 એટલે આપણને મળશે કુલ કરપાત્ર મૂડી નફો 4,10,620 રૂપિયા. ક્લિયર છે? સાવ સરળ દાખલો. ફક્ત તમારે યાદ શું રાખવાનું છે? કયા વર્ષની સૂચકાંક છે, કઈ વર્ષમાં ખરીદી છે, અને ખરીદી હોય તો 1/4/2001ની વાજબી બજાર કિંમત લાગુ પડશે કે કેમ. અધરવાઇઝ જે મિલકતની ખરીદીના વર્ષનો સૂચકાંક ધ્યાનમાં લેવો અને એ પૈકીની કોઈ મિલકતમાં તમને કલમનો લાભ મળતો હોય તો કઈ કલમનો લાભ મળશે? તો કે અહીંયા રહેઠાણના મકાન હતું અને નવું રહેઠાણનું મકાન ખરીદ્યું હતું એટલે આપણે કલમ 54નો લાભ લીધો. પણ જો તમને આ રહેઠાણનું મકાન ના હોત, દાખલામાં વેચાણ કર્યું એ રહેઠાણનું મકાન ના હોત ને બાકીની જ મિલકતો લાંબા ગાળાની મિલકતોના વેચાણથી થતો નફો હોત ને તમે નવા મકાનમાં રોકાણ કર્યું હોત તો કલમ 54F હેઠળ લાભ લઈ શકત. મકાન સિવાયની લાંબા ગાળાની મૂડી મિલકતો વેચી અને એના નફાનું રોકાણ આપણે નવા મકાનમાં રોકાણ કરતા હોઈએ તો કલમ 54Fનો લાભ મળે. ક્લિયર? એટલે તમારે કઈ કલમનો લાભ મળશે એ ખાસ ધ્યાનમાં રાખવું. અને યુનિવર્સિટી એક્ઝામની દ્રષ્ટિએ આવા સમ તમારે પ્રેક્ટિસ ખાસ કરી લેવા અને ડાઉટ હોય તો પૂછી લેવું.